Hello, good afternoon, student. Today I teach about delirium disease condition. So we'll start. First of all, definition of delirium disease condition: an acute organic reaction with the major disturbance, clouding of consciousness, concurrent with the disturbance of attention, orientation, memory, perception, delusion, restlessness and agitations. मतलब કે ડેલિરિયમ ડિસીઝ કન્ડિશનની અંદર જે મેન્ટલ સ્ટેટ ધીસ વન ટાઈપ ઓફ ઓર્ગેનિક બ્રેઇન ડિસીઝ કન્ડિશન ઓર્ગેનિક બ્રેઇન ડિસઓર્ડર છે. આની અંદર જો કોન્શિયસનેસની અંદર ચેન્જીસ જોવા મળે છે, એની સાથે સાથે અટેન્શન, માણસનું અટેન્શનની અંદર ડિસ્ટર્બન્સ આવે છે, ઓરિએન્ટેશનની અંદર ડિસ્ટર્બન્સ આવશે, મેમરી ઇમ્પેરમેન્ટ થશે, પરસેપ્શનની અંદર ડિસ્ટર્બન્સ આવશે, મતલબ કે કોગ્નિટિવ એક્ટિવિટી, થિંકિંગ, સ્પીચ, લાફિંગ, ટેસ્ટ, ધીસ ઓલ આર ઇન્ક્લુડ ઇન ધ પરસેપ્શન એક્ટિવિટી. હિયરિંગ સાઉન્ડ. પછી આવશે ડેલ્યુઝન. ડેલ્યુઝન ઇઝ અ ફોલ્સ એન્ડ અનસેકેબલ બિલીફ, મતલબ કે ખોટી અને ભ્રમણા થશે. ડેલિરિયમ ડિસીઝ કન્ડિશનની અંદર આવું બધું જોવા મળે છે. રેસ્ટલેસનેસ, બેચેની એન્ડ એઝિટેશન જેવા સાઇન જોવા મળે છે. તો આ છે ડેફિનેશન ઓફ ધ ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન. મતલબ કે બધી વસ્તુની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. કોન્શિયસનેસ, ઓરિએન્ટેશન, મેમરી, પરસેપ્શન, ડેલ્યુઝન. હવે જોઈએ કોઝિસ ઓફ ધ ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન. એવા તો કયા કારણોસર ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન જોવા મળે છે? એક તો ડ્રગ, કોઈ બી એવી ડ્રગ હોય કે જે આપણે લોંગ ટર્મ સુધી લેતા હોય અને એની ટોક્સિસિટી વધી ગઈ હોય તો આપણા બ્રેઇન ઉપર અફેક્ટ થઈ શકે છે અને ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન ડેવલપ થાય છે. એપિલેપ્સિસ ડિસીઝ, ઓબ્વિયસલી વી ઓલ નો અબાઉટ ધેટ કે ધીસ ડિસીઝ કન્ડિશન ઇઝ ધ ઓર્ગેનિક બ્રેઇન ડિસીઝ કન્ડિશન. એટલે કે ઓર્ગનને જ્યારે કંઈ અફેક્ટેડ થાય છે અને ત્યારે આ સાયકાટ્રિક ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન ડેવલપ થાય છે. તો મેઇનલી પહેલો છે ડ્રગ. જો આપણે એક્સેસિવ કોઈ ડ્રગ લેતા હોય તો એ બી માઇન્ડ ઉપર અફેક્ટ કરે. એપિલેપ્સિસ ડિસીઝ કન્ડિશન એ બી બ્રેઇન રિલેટેડ ડિસીઝ કન્ડિશન છે. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય, લીવર ફેલ્યુઅર થઈ જાય, લો ઓક્સિજન, ઇન્ફેક્શન લાગે આપણા બ્રેઇનની અંદર, જો આગળ જોઈ ગયા મેનિન્જાઇટિસ વગેરે, ઇન્ટ્રાક્રેનિયલ યુરેમિયા, મેટાબોલિઝમ, જો ઇન્ફેક્શન, મતલબ કે આઈ વોચ ડેથ. આવી રીતે યાદ રાખવાના કોઝિસ. આઈ વોચ ડેથ, આઈ મતલબ ઇન્ફેક્શન, વિડ્રોવલ, હે ને, આલ્કોહોલિક વિડ્રોવલ છે, કોઈ ડ્રગ વિડ્રોવલ છે. આપણે હોસ્પિટલમાં ડ્યુટી કરી હોય તો ખબર પડે કે આલ્કોહોલ વિડ્રોવલ એટલે સડનલી લેતા હોય અને એકદમ બંધ કરી દીધું હોય તો બી આપણે ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. ઇન્ફેક્શન એટલે બ્રેઇનની અંદર કોઈ ચેપ લાગ્યો હોય. એક્યુટ મેટાબોલિક ડિસીઝ કન્ડિશન સડનલી જોવા મળ્યો હોય. ટ્રોમેટિક ઇન્જુરી થઈ હોય, જે આગળ જોઈએ કોઈ બ્રેઇન ટ્યુમર, બ્રેઇન એક્સિડેન્ટલ ડિસીઝ કન્ડિશન. CNS સેન્ટ્રલ નર્વસ લીઝન હોય, કોઈ લીઝન હોય. હાઇપોક્સિયા, લેક ઓફ ઓક્સિજન ઇન ધ ટિશ્યુ. ઓકે, ડેફિશિયન્સી ઓફ ધ વિટામિન્સ, અમુક વિટામિન્સની ડેફિશિયન્સીના લીધે બી શું જોવા મળે છે? ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. એન્ડોક્રાઇન ડિસીઝ કન્ડિશન હોય. એક્યુટ વાસ્ક્યુલર ડિસીઝ કન્ડિશનના લીધે ડેલિરિયમ જોવા મળે છે. કોઈ મેડિકેશન ડ્રગની ટોક્સિસિટી વધી ગઈ હોય તો ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. અને હેવી મેટલ, કોઈ મેટલ ડિસીઝ કન્ડિશનનું એક્યુમ્યુલેશન થયું હોય, કોપર છે, એ બધું જો બ્રેઇનની અંદર એમાઇલોઇડ છે આનું એક્યુમ્યુલેશન થયું હોય તો ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ, હુઝ એટ ધ રિસ્ક ફોર ધ ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન. કોને ડેલિરિયમ ડિસીઝ કન્ડિશનના થવાની શક્યતા છે? ઇફ યુ આર ઓવર ધ 65, મતલબ કે 65 વર્ષ કરતાં ઉપરના માણસો, હાવ ધ ન્યુમરસ ધ હેલ્થ કન્ડિશન્સ, યુ આર મોર એટ ધ રિસ્ક ફોર ધ ડેલિરિયમ. આવા લોકોને ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન થવાના ચાન્સીસ રહેલા છે. બીજા છે પીપલ હુ હેવ હેડ સર્જરી, કોઈને બ્રેઇન સર્જરી થઈ હોય, ટ્યુમર રિગાર્ડિંગ. પીપલ વિડ્રોઈંગ ફ્રોમ આલ્કોહોલ એન્ડ ડ્રગ, અને જે આગળ જોઈ ગયા એમ આલ્કોહોલ અને ડ્રગની વિડ્રોવલ સિમ્ટમની અંદર બી ડેલિરિયમ જોવા મળે છે. ધોઝ હુ હેવ એક્સપિરિયન્સ કન્ડિશન ધેટ ડેમેજ ધ બ્રેઇન, સ્ટ્રોક, ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન હોય તો બી ડેલિરિયમ ડેવલપ થાય છે. પીપલ હુ આર અંડર એક્સ્ટ્રીમલી ઇમોશનલ સ્ટ્રેસ, પેશન્ટ, કોઈ માણસ એક્સ્ટ્રીમલી ઇમોશનલ સ્ટ્રેસ રેગ્યુલર લેતો હોય તો બી એને ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન થવાના ચાન્સીસ રહેલા છે. સાઇન એન્ડ સિમ્ટમ ઓફ ધ ડેલિરિયમ ડિસીઝ કન્ડિશન: ડિસ્ટર્બ્ડ અટેન્શન એન્ડ અવેરનેસ. પેશન્ટને અટેન્શન નથી બરાબર આપી શકતું, અવેરનેસ નથી હોતી, ડિસ્ટર્બ થઈ જાય છે. અટેન્શન અને અવેરનેસની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે.
રિડ્યુસ ધ લેવલ ઓફ ધ એલર્ટનેસ. એલર્ટ નથી હોતું પેશન્ટ, એને ખબર જ નથી પડતી, આપણે તરત જ કંઈ કહીએ તો એ એલર્ટથી કંઈ વાત કામ કરતું નથી. ફ્રેગમેન્ટેડ સ્લીપ. ફ્રેગમેન્ટેડ સ્લીપ એટલે મતલબ કે ડે ટાઈમની એક્સેસિવ સ્લીપિંગ એટ ડે ટાઈમ, મતલબ કે દિવસની દરમિયાન વધારે સૂએ, વળી પાછું રાત્રે જાગે, વળી પાછું વધારે સૂએ, મતલબ કે એની સ્લીપની અંદર કોઈ રેગ્યુલારિટી નથી હોતી, ઇરેગ્યુલારિટી હોય તે સ્લીપની અંદર. ગમે ત્યારે વધારે સૂઈ જાય તો અમુક ટાઈમે બપોરે ઉઠી જાય, રાત્રે વધારે સૂઈ જાય, એવી રીતે. ઓકે. ફ્લક્ચ્યુએટિંગ કોર્સ. ફ્લક્ચ્યુએટિંગ કોર્સ એટલે કે ઇરેગ્યુલર સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે. દિવસ દરમિયાન નોર્મલ હોય તો રાત્રે સાઇન સિમ્ટમ વધી જાય, એવી રીતે. ડિસઓર્ડર થોટ પ્રોસેસ. થોટ્સની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે, કન્ફ્યુઝન જોવા મળે છે, ઇકોલેલિયા જોવા મળે, સ્પીચની અંદર બી પ્રોબ્લેમ્સ જોવા મળી શકે છે, મતલબ કે ડેલ્યુઝન જોવા મળી શકે છે. થોટ્સની અંદર એને અલગ અલગ પ્રકારના વિચારો આવે છે. થોટ્સની અંદર બી શું થાય, ડિસ્ટર્બન્સ જોવા મળે છે. ડિસઓરિએન્ટેશન ટુ ટાઈમ એન્ડ પ્લેસ. સમય અને જગ્યાથી બી ઓરિયન્ટ થઈ શકતું નથી. પેશન્ટ જ્યારે ડેલેરિયમ ડિસીઝ કન્ડિશન હોય તો એ ટાઈમ અને પ્લેસની અંદર બી શું હોય છે, ડિસઓરિએન્ટેશન ધરાવે છે. એક્ઝિક્યુટિવ ડિસફંક્શન. મોસ્ટ ઓફલી જે નોર્મલ ડે બાય ડે એક્ટિવિટીના ફંક્શન છે એની અંદર બી ચેન્જ આવે છે. મેમરી ઇમ્પાયરમેન્ટ. મેમરીની અંદર બી ચેન્જ જોવા મળે છે. એમનેશિયા જોવા મળી શકે, પેરાએમનેશિયા જોવા મળી શકે, કોન્ફાબુલિઝમ જેવી કન્ડિશન જોવા મળે છે. વિઝિયોસેપ્ટિયલ ડેફિશિયન્સી. વિઝિયોસેપ્ટિયલ ડેફિશિયન્ટ એટલે ડેલેરિયમવાળા પેશન્ટને લાઇનની સીધી લાઇન, આડી, પિરામિડ, મતલબ કે લાઇનને એ રેકોગ્નાઇઝ કરી શકતું નથી પેશન્ટ. એબનોર્માલિટી ઓફ ધ લેંગ્વેજ. લેંગ્વેજની અંદર એબનોર્માલિટી આવે છે, સલાડ ઓફ ધ વર્ડ, ઇકોલેલિયા, મતલબ કે એને ખબર નથી હોતું કે મારે કઈ રીતે વાતને મૂકવી. સાયકોમોટર એજિટેટ એન્ડ રિટાર્ડેશન. સાયકોમોટર એક્ટિવિટી એટલે હાથનું હલનચલન, પગની મૂવમેન્ટ, બોડી સાથે વિચારવું, કઈ રીતે વાત કરતી વખતે આપણા ફેશિયલ એક્સપ્રેશન આપવા, એ બધાની અંદર રિટાર્ડેશન જોવા મળે છે, કરી શકતું નથી પેશન્ટ બરાબર. રિયાલિટી ડિસ્ટોરેશન્સ. રિયાલિટીનું ભાન હોતું નથી. ઇલ્યુઝન એટલે ખબર જ હશે તમને લોકોને, એક્સટર્નલ સ્ટિમ્યુલી મિસઇન્ટરપ્રિટેશન, મતલબ કે એક્સટર્નલી મિસઇન્ટરપ્રિટેશન દેખાય, દોરડું પડ્યું હોય તો એને સાપ દેખાય. હેલ્યુસિનેશન એટલે ફોલ્સ મિસઇન્ટરપ્રિટેશન, એટલે કંઈ પડ્યું નથી હોતું છતાં પણ એને કંઈક દેખાય છે, અવાજ બિલકુલ રિયલમાં હોતો નથી બટ એને અવાજ સંભળાય છે, ધેટ કોલ ઇઝ અ હેલ્યુસિનેશન. એન્ડ ડેલ્યુઝન એટલે ખોટી ભ્રમણાઓ. તો ધેર આર ધ વેરિયસ ટાઈપ ઓફ ધ ડેલ્યુઝન. delusion of persecution, delusion of grandeur, delusion of the bizarre. This is the types of the delusion. તો આવા બધા ડેલ્યુઝન બી જોવા મળી શકે છે ડેલેરિયમ ડિસીઝ કન્ડિશનની અંદર. એને પેશન્ટને એવું થાય કે મારા અગેન્સ્ટ કોઈ કોન્સ્પાયર ષડયંત્ર રચી રહ્યું છે, મને કોઈ મારવા માગે છે. ડેલ્યુઝન ઓફ રેફરન્સ, મારા બધા રેફરન્સ રહે છે. ડેલ્યુઝન ઓફ વિડ્રોવલ, મારા થોટ્સ બધા ખેંચી રહ્યું છે, પેશન્ટને એવું લાગે છે. લેબલ અફેક્ટ. લેબલ અફેક્ટ મતલબ કે સ્વાઇંગ ઓફ ધ મૂડ ચેન્જીસ ક્યારે આવે ખબર નથી પડતું. એક્સટર્નલ સિચ્યુએશનના સ્ટિમ્યુલેશન વગર પણ પેશન્ટ કાં તો એકદમ મૂડનો ચેન્જ આવે, કાં તો હાઇપર થઈ જાય, ઇમોશનલ થઈ જાય, સ્ટ્રેસ આવે, રોવા લાગે, હસવા લાગે, તો મૂડ ઉપર અફેક્ટ થાય છે. એસ્ટ્રેક્સિસ મતલબ કે ટ્રેમર, હેન્ડની અંદર ટ્રેમર આવવા, રિસ્ટની અંદર મૂવમેન્ટ કરવું, બોડી પોસ્ચરની અંદર રિપીટેડ મૂવમેન્ટ કરવા લાગે છે હેન્ડની અંદર. ઓકે. પછી ફ્રન્ટલ રિલીઝ ધ સાઇન. ધીસ ઓલ આર સાઇન એન્ડ સિમ્ટમ ઓફ ધ ડેલેરિયમ ડિસીઝ કન્ડિશન. હવે જોઈએ આપણે ટ્રીટમેન્ટ ઓફ ધ ડેલેરિયમ ડિસીઝ કન્ડિશન. The first goal of the treatment for delirium is to address any underlying cause or trigger, for example by stopping use of a particular medication. મતલબ કે કોઈ એવી મેડિકેશન હોય, આગળ આપણે જોઈ ગયા કોઝિસની અંદર કે કોઈ મેડિકેશનની ટોક્સિસિટી વધી ગઈ તો ડેલેરિયમ ડિસીઝ કન્ડિશન જોવા મળી શકે છે. તો કોઈ એવી લોંગ ટર્મ સુધી આપણે કોઈ મેડિકેશન લેતા હોઈએ તો એને સ્ટોપ કરી દેવી. એડ્રેસિંગ ધ મેટાબોલિક ઇમ્બેલેન્સ, ટ્રીટિંગ ધ ઇન્ફેક્શન, કોઈ ચેપ લાગ્યો હોય તો એને ટ્રીટ કરવો. ટ્રીટમેન્ટ ધ ફોકસ ઓન ધ
ક્રિએટિંગ ધ બેસ્ટ એન્વાયરમેન્ટ ઉપર ફોકસ કરવું ફોર ધ હિલિંગ ધ બોડી એન્ડ કામ ધ બ્રેન, અને બ્રેનને શાંત રાખવાની કોશિશ કરવાની. સપોર્ટિવ કેર, પ્રોટેક્ટિંગ ધ એરવે, ડેલિરિયમ ડિઝીઝ કન્ડિશનવાળાને એરવે પ્રોટેક્ટ કરવાની. પ્રોવાઈડ ધ ફ્લુઇડ એન્ડ ન્યુટ્રિશન, જો આગળ આપણે કોર્સ જોઈ ગયા ઇમ્બેલેન્સ ન્યુટ્રિશનના લીધે બી શું જોવા મળી શકે છે, ડેલિરિયમ ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. તો ફ્લુઇડ એન્ડ ન્યુટ્રિશનને બેલેન્સને મેન્ટેન કરવા, મતલબ કે આ બધી સપોર્ટિવ કેર છે. ટ્રીટિંગ ધ પેઇન થતું હોય તો એને ટ્રીટ કરવાનું. આસિસ્ટ વિથ ધ મુવમેન્ટ, એની મુવમેન્ટ સાથે એની આપણે આસિસ્ટ કરવાની. અવોઇડિંગ યુઝ ઓફ ફિઝિકલ રિસ્ટ્રેઇન એન્ડ બ્લેડર ટ્યુબ, બરાબર. પેશન્ટને જેમ બને તેમ રિસ્ટ્રેઇન નહીં કરવાનું, અટકાવવાનું. અવોઇડ ચેન્જ ઇન સરાઉન્ડિંગ એન્ડ ધ કેરગીવર વેન ધ પોસિબલ. અવોઇડ ધ ચેન્જ, જેમ બને એમ જે માણસ એને ટ્રીટમેન્ટ આપતો હોય જેમ બને એમ એ પેશન્ટ એને કેર માટે રાખવાનું. સ્ટાફ વધારે પડતા ચેન્જ કરવાના નહીં. encouraging the involvement of family member or familiar people, encouraging the involvement મતલબ જેમ બને એમ ફેમિલીને મેમ્બરને ઇન્વોલ્વ કરવાના. ઓર ફેમિલિયર પીપલ, જાણીતા લોકોને જે એને ઓળખતું હોય અને જે પેશન્ટને જેની સાથે રહેવું ગમતું એમને ઇન્વોલ્વ